નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યના 22 નિયમો છે એના વિશે જાણકારી આપવામાં આવી છે, એના વિશે વાત કરવાના છીએ. ગ્રાઉન્ડ આપતા પહેલાં તમામ ઉમેદવારો જે છે એ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું છે, અને જો તમે આ નિયમોનું પાલન કરશો નહીં તો તમારું પોલીસ બનવાનું સપનું છે એ સપનું જ રહી જશે. ઘણા બધા ઉમેદવારો એવા હશે કે એમને લાગશે કે આ નિયમો વિશે તો મને ખબર જ છે, પરંતુ એની અંદર હું તમને કેટલીક અગત્યની ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એના વિશે પણ કહીશ. તો આ વિડીયો છે એ અંત સુધી જરૂરથી જોઈ લેજો, કારણ કે પોલીસ બનવા માટે તમારી એક પણ ભૂલ છે એ તમને ભારી પડી શકે છે. તો આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપું છું એને ધ્યાનથી સમજી લેજો, અને તમારા તમામ મિત્રો જોડે આ માહિતી છે એ જરૂરથી શેર કરી દેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ, એટલે કે પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે આ સૂચનાઓ છે એ ખૂબ જ અગત્યની છે. ઉમેદવારોએ નીચે જણાવેલ તમામ સૂચનાઓ વાંચી સમજી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. એટલે કે આ જે 22 નિયમો અને સૂચનાઓ છે એ તમામ ઉમેદવારોને લાગુ પડે છે. તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે PSIની તૈયારી કરતા હોય, આ તમારી સૂચનાઓ વાંચી લેવાની છે, એને સમજી લેવાની છે અને એનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો જે પહેલી સૂચના છે એ તમે જોઈ શકો છો. જે ઉમેદવારોએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર બંને માટે અરજી કરેલ છે તેવા ઉમેદવારની શારીરિક કસોટી એક જ વાર લેવામાં આવશે. એટલે કે તમે PSI અને પોલીસ કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભરેલું હશે તો પણ તમારી શારીરિક કસોટી છે એ માત્ર એક જ વાર લેવામાં આવશે. જો કોઈ ઉમેદવારને એકથી વધુ વાર કોલ લેટર ઇસ્યુ થયેલો હોય તો તેઓએ તે પૈકી પહેલાં આવતી તારીખ પર શારીરિક કસોટી માટે રિપોર્ટ કરવાનો રહેશે. એકથી વધુ વાર શારીરિક કસોટી આપવાનો પ્રયત્ન કરનાર અથવા આપનાર ઉમેદવાર આ ભરતી માટે ગેરલાયક ઠરશે તથા ભવિષ્યમાં થનાર રાજ્ય સરકારની ભરતી માટે પણ ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે તમે PSI અને લોકરક્ષક બંનેની અંદર ફોર્મ ભરેલું હોય તો પણ તમારે માત્ર એક જ વાર શારીરિક કસોટી છે એ આપવાની છે. જો તમારા ભૂલથી 2 કોલ લેટર નીકળે છે તો પણ તમારે શારીરિક કસોટી એક જ વાર આપવાની છે. ફોર એક્ઝામ્પલ, તમારા નામે 2 કોલ લેટર નીકળે છે તો તમારે જો ફોર એક્ઝામ્પલ એકની અંદર 25 જાન્યુઆરી આવી અને એકની અંદર આવી 25 ફેબ્રુઆરી, તો તમારે એક કિસ્સાની અંદર જે પહેલાં 25 જાન્યુઆરી જે છે જઈ અને તમારે શારીરિક કસોટી છે એ આપવાની થશે. ઘણા બધા મિત્રોને એવું લાગશે કે આ તમામ સૂચનાઓ વિશે અમને ખબર છે, તો પણ તમે આ વિડીયોને અંત સુધી ચોક્કસથી જોતા રહેજો. જે બીજા નંબરની સૂચના છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ કોલ લેટર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલ માર્ચ 2024ની જાહેરાત ક્રમાંક GPRB 2024/1ની સૂચનાઓ તેમજ ઓગસ્ટ સપ્ટેમ્બર 2024ની જાહેરાત સૂચનાઓમાં જણાવ્યા મુજબ તમામ સ્વર્ગની જગ્યાઓ માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અનામતને લગતા પ્રમાણપત્રો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, NCC પ્રમાણપત્રો, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, શારીરિક માપ વગેરે વિગતો તમે ધરાવો છો એમ માનીને આપવામાં આવે છે. એટલે કે આ કોલ લેટર જે આપવામાં આવે છે અને પછી કે તમારા જોડે આ તમામ ડોક્યુમેન્ટ છે એવું માનીને આપવામાં આવે છે. તમને સૌને ખબર હશે એ પ્રમાણે હજુ સુધી તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ ચકાસવામાં આવ્યા નથી. ઓનલાઈન ફોર્મ પણ તમે જાતે ભર્યું છે. તમે જે ફોર્મની અંદર વિગતો લખી છે એ જ વિગતો જે છે એ કોલ લેટરની અંદર આપવામાં આવેલી છે. જો આમાંથી કોઈ પણ વિગત તમારા જોડે ના હોય અને તમે ખોટી લખેલી હોય તો હજુ પણ તમારા જોડે ટાઈમ છે. પોલીસ ભરતી બોર્ડની અંદર અરજી કરી આ વિગતો છે એ સુધારી દેજો, અધરવાઇઝ તમે જે છે એ પોલીસ બની શકશો નહીં. જે ત્રીજા નંબરની સૂચના છે તમે અહીંયા જોઈ શકો છો. આ કોલ લેટર ઓનલાઈન અરજીપત્રકમાં આપેલ વિગતોની ચકાસણી કર્યા વગર આપવામાં આવે છે. જરૂરી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેવું. ભરતી પ્રક્રિયાના કોઈપણ તબક્કે ઉમેદવાર જરૂરી લાયકાતો ધરાવતા નહીં હોવાનું માલુમ પડશે તો તેવા ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠેરવી યોગ્ય પગલાં લેવામાં આવશે. એટલે કે તમે જે ઓનલાઈન અરજીની અંદર વિગતો ભરી છે એના આધારે જ આ કોલ લેટર છે એ આપવામાં આવેલા છે. તમારી કોઈપણ પ્રકારની જે છે એ પ્રમાણપત્રોની ખરાઈ છે એ હજુ સુધી કરવામાં આવેલી નથી. જો તમારા જોડે જરૂરી લાયકાત ના હોય તો તમે શારીરિક કસોટી આપવા માટે જતા નહીં તો પછી તમારા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી છે એ પણ તમારા વિરુદ્ધ કરવામાં આવી શકે છે. પછી જે ચોથા નંબરની એપ છે જે સૂચના આપણે કહીએ, આ શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત થવા માટે આપણે ડાઉનલોડ કરેલ કોલ લેટર અચૂક સાથે લાવવાનું રહેશે અને ચકાસણી સમયે અવશ્ય આપવાનું રહેશે, અન્યથા કસોટીમાં ઉપસ્થિત થવા દેવામાં આવશે નહીં. તો તમારે જે આ કોલ લેટર છે એની પ્રિન્ટ નીકાળી લેવાની છે, અને પ્રિન્ટ જે છે એ તમે જ્યારે પણ જે તારીખે તમારે ગ્રાઉન્ડ આપવા જવાનું હોય ત્યારે કમ્પલસરી સાથે લઈ જવાની છે. અને જ્યારે જે ગ્રાઉન્ડના અધિકારી દ્વારા તમારા જોડે આ જે છે એ કોલ લેટર માગવામાં આવે ત્યારે તમારે એને ભૂલ્યા વગર ચોક્કસ આપવાનો જ રહેશે.
એના પછી તમારે બીજો કયો ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન તમે અહીંયા છે. ઉમેદવારે પોતાની ઓળખ માટેનો પુરાવો અસલમાં જેવો કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એક પુરાવો પોતાની સાથે રાખવાનો રહેશે અને શારીરિક કસોટી દરમિયાન જરૂર જણાય રજૂ કરવાના રહેશે. એટલે કે તમારે શારીરિક કસોટી આપવા માટે કઈ બાબતો અથવા તો કઈ જે છે એ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે. તો પહેલો તો જે કોલ લેટર છે એ સાથે લઈ જવાનું છે કમ્પલસરી. તમારે એની પ્રિન્ટ નીકાળી લેવાની છે અને એને સાથે લઈ જવાનું છે. અને બીજું આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આ ચારમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ છે એ તમારા જોડે તમારી સાથે જ્યારે તમે ગ્રાઉન્ડ આપવા જાઓ ત્યારે લઈને જવાનું છે. હવે આપણે વાત કરીએ 6થા નંબરના નિયમ વિશે અથવા તો સૂચના વિશે. ઉમેદવાર શારીરિક પરીક્ષા સ્થળ કઈ જગ્યાએ આવેલ છે તેની ખાતરી અગાઉથી કરી લેવાની રહેશે. એટલે કે ગ્રાઉન્ડના તમને જે ટાઈમ આપવામાં આવેલું છે તમારે એ ટાઈમે પહોંચી જવું જરૂરી છે. પછી તમે એવું બહાનું ચલાવો કે મેં ગ્રાઉન્ડ જોયેલું નહોતું એના કારણે મારે લેટ થઈ ગયું, બસ અમને મળી નહીં, એવું કોઈ પણ તમારું રીઝન છે એ ચલાવી લેવામાં આવશે નહીં. એક દિવસ પહેલાં જ તમારે ગ્રાઉન્ડ પર પહોંચી જવું જોઈએ. ફોર એક્ઝામ્પલ તમારી 25 જાન્યુઆરીએ શારીરિક કસોટી હોય તો તમારે 24 જાન્યુઆરીએ એ શહેરની અંદર જઈ અને ગ્રાઉન્ડ છે એ જોઈ લેવું જોઈએ. જાહેરાતમાં જણાવ્યા મુજબની શારીરિક ક્ષમતા કસોટીમાં ઉમેદવારે પોતાના સ્વખર્ચે અને જોખમે ભાગ લેવાનો રહેશે. ઈજા કે જાનહાનિ માટે ભરતી બોર્ડ જવાબદાર રહેશે નહીં, તેમજ કિંમતી ચીજ વસ્તુઓ સાથે રાખવાની રહેશે નહીં. એટલે કે તમે શારીરિક કસોટી આપવા માટે ઘણા બધા ઉમેદવારો છે એમને એવો પ્રશ્ન છે કે અમે તો છેક બનાસકાંઠાની અંદર રહીએ છીએ અને અમારી જે શારીરિક કસોટી છે એ છે રાજકોટ આવી છે, તો એ તમામ ખર્ચો છે રહેવાનો અને જમવાનો તમામ ખર્ચો ઉમેદવારે જાતે જ ઉઠાવવો પડશે. ભરતી બોર્ડ દ્વારા તમને કોઈપણ પ્રકારનું જે છે એ ભથ્થું આપવામાં આવશે નહીં. અને તમને કોઈપણ પ્રકારની ઈજા થાય આ રનિંગ કરતી વખતે તો એના માટે પણ પોલીસ ભરતી બોર્ડ છે એ જવાબદાર રહેશે નહીં. અને તમારી કિંમતી ચીજ વસ્તુઓ છે એ તમારે ઘરે મૂકીને જ પછી જ શારીરિક કસોટી આપવા માટે જવું જોઈએ. હવે 8મા નંબરની સૂચના છે એ તમે અહીંયા જોઈ શકો છો. પરીક્ષા આપનાર ઉમેદવારોએ પરીક્ષા માટે જે તે કેન્દ્ર પર પ્રવેશપત્રમાં જણાવેલ તારીખ સમયે અવશ્ય રિપોર્ટ કરવાનો રહેશે. તેમજ સવારના 8 બાદ કોઈપણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે તમારું જે તારીખે ગ્રાઉન્ડ હોય એ દિવસે 8 વાગ્યા પછી તમને કોઈ પણ સંજોગોની અંદર જે છે એ ગ્રાઉન્ડ આપવાનો મોકો મળશે નહીં. એટલે કે તમારે મોડામાં મોડું 8 વાગે તો ગ્રાઉન્ડની અંદર પહોંચી જવાનું જ રહેશે. મોસ્ટ ઓફ તમામ ગ્રાઉન્ડની અંદર સવારે 5 અથવા તો 5:30 વાગે જ જે છે એ રનિંગની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. તો તમારે 5 વાગ્યા પહેલાં જ ગ્રાઉન્ડની અંદર પહોંચી જવું જોઈએ. પરંતુ કોઈ પણ કારણોસર જો તમારે મોડું થાય છે તો 8 વાગ્યા પહેલાં તો કોઈ પણ રીતે પહોંચી જવું પડશે. જે 9 વાગ્યાની સૂચના છે એ તમે જોઈ શકો છો. ઉમેદવારોનું રજિસ્ટ્રેશન પરીક્ષાના દિવસે સવારે 6 કલાકથી શરૂ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે સવારના 6 વાગ્યાથી તમારું રજિસ્ટ્રેશન જે ત્યાં એક ડેસ્ક હોય છે રજિસ્ટ્રેશન ડેસ્ક, ત્યાં તમારે કોલ લેટર બતાવીને રજિસ્ટ્રેશન કરવાનું છે દોડવા માટે. તો એ તમારે સવારના 6 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે, તો તમે ત્યારથી ગ્રાઉન્ડ પર જઈ શકો છો. પછી 10મા નંબરની સૂચના છે. ઉમેદવારોના બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવાનું હોવાથી ઉમેદવારોએ આંગળીની ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઈપણ પ્રકારના રંગીન દ્રવ્ય લગાવવા નહીં તથા આંગળીઓ બરાબર સાફ કરીને જવાનું રહેશે. ઘણા બધા ઉમેદવારો એવા હોય છે કે જે છે એમનું ફિંગરપ્રિન્ટ છે એ ત્યાં સ્કેન થતું નથી. જો તમારું ફિંગરપ્રિન્ટ સ્કેન નહીં થાય તો તમે જે શારીરિક કસોટી છે એ આપી શકશો નહીં. તો એના માટે તમારે મહેંદીના અલગ મૂકવી જોઈએ, કંકુ, ચંદન કે અન્ય કોઈ પણ પ્રકારના જે રંગીન દ્રવ્ય છે એ લગાવવા જોઈએ નહીં, જેના કારણે તમારી જે છે એ ફિંગરપ્રિન્ટ છે એ આવે નહીં. અને તમારે શારીરિક કસોટી આપવા જતાં પહેલાં તમારા હાથ છે એ બરાબર ઘસીને સાફ કરી દેવાના જો તમારે એવો કોઈ ઇસ્યુ આવતો હોય તો. પછી આપણે 11મા નંબરની સૂચના જોઈ લઈએ તો એ અહીંયા કહી છે પ્રમાણે ઉમેદવારે શારીરિક કસોટી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની 1/4/2024ની સૂચનાઓમાં દર્શાવ્યા મુજબ નિયમોસર દર્શાવેલ સમય મર્યાદામાં પૂરી કરવાની ફરજિયાત છે. એટલે કે જે પુરુષ ઉમેદવારો છે એમને 5000 મીટર જે દોડ છે એ પૂરી કરવાની હોય છે 25 મિનિટની અંદર, અને મહિલા ઉમેદવારો માટે 1600 મીટર દોડ છે એ 9.5 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. જે ઉમેદવાર નિયત સમય મર્યાદામાં શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ ન કરી શકે તે ઉમેદવાર આપોઆપ શારીરિક ક્ષમતા કસોટીમાં નાપાસ જાહેર થશે. ત્યારબાદ શારીરિક માપ કસોટી PSTમાં ભાગ લેવા માટે થશે નહીં. અહીંયા તમારી જ્યારે ગ્રાઉન્ડ હોય છે એના દિવસે 2 કસોટી લેવામાં આવશે. પહેલી તો શારીરિક ક્ષમતા કસોટી એટલે કે જે તમારું રનિંગ હોય છે એ, અને જો તમે રનિંગ પાસ કરો છો તો તમારી જે છે ઊંચાઈ માપવામાં આવે છે, તમારી જે પુરુષ ઉમેદવારો માટે છાતી છે એ માપવામાં આવે છે, અને પછી તમારું જે મેડિકલ પ્રકારનું એક નાનકડું ચેકઅપ હોય છે એ કરવામાં આવે છે. જો તમે PET પાસ નહીં કરો તો તમારું જે છે એ PST લેવામાં આવશે નહીં. એટલે કે તમારી જે શારીરિક માપ કસોટી છે એ લેવામાં આવશે નહીં, તમે આપોઆપ નપાસ જાહેર થઈ જાઓ છો. જે 12મા નંબરની સૂચના છે એ તમે જોઈ શકો છો. ઉમેદવારો દોડ માટે RFID ટેગ લગાવ્યા પછી દોડ પૂર્ણ કર્યા સુધી બાથરૂમ કે ટોયલેટ જઈ શકશે નહીં, તેની ખાસ નોંધ લેવી.
ઘણા બધા ઉમેદવારો છે એમને અહીંયા જ બહુ તકલીફ પડી જતી હોય છે. તેઓ સવારના 5 વાગ્યાથી મેદાનમાં જઈને પહોંચી જાય છે અને એમનો નંબર આવે છે સવારમાં 9 એટલા વાગે. તો આ કિસ્સાની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે છે એ તમારી તમામ કુદરતી પ્રક્રિયાઓ છે એ પહેલાંથી જ પૂરી કરી લો. RFID ટેગ જો તમારા પગ પર એકવાર બાંધી દેવામાં આવશે એના પછી તમે ક્યાંય પણ જઈ શકશો નહીં, અને જો તમે બહાર જવાનો પ્રયત્ન કરશો તો તમને શારીરિક કસોટીમાંથી બરતરફ કરવામાં આવી શકે છે. જે 13મા નંબરની સૂચના છે એ શારીરિક માપ કસોટી અંગે ઉમેદવારને કંઈ વાંધો હોય તો ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલ બોર્ડને અપીલ કરી શકાશે. અપીલ બોર્ડનો નિર્ણય આખરી ગણાશે તથા ઉમેદવાર ગ્રાઉન્ડ છોડ્યા બાદ અપીલ કરશે નહીં. એટલે કે ફોર એક્ઝામ્પલ ત્યાં તમારી ઊંચાઈ મપાતી હોય અને તમારું 1 સેન્ટીમીટરના કારણે રહી જતું હોય તો તમે ત્યાં જે છે એ અપીલ બોર્ડ છે ત્યાંની વ્યવસ્થા જે છે એ ગ્રાઉન્ડ પર કરવામાં આવેલી છે. તમે ત્યાં એમને જણાવી શકો છો. જો તમે એકવાર ગ્રાઉન્ડ છોડી દો છો એના પછી તમારી કોઈ પણ અપીલ છે એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે 14મા નંબરની સૂચના છે તમે અહીંયા જોઈ શકો છો. આ શારીરિક ક્ષમતા કસોટીમાં ઉમેદવારે મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ લઈને આવવું નહીં. મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે ગ્રાઉન્ડ પર પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં. ફક્ત સાદી કાંડા ઘડિયાળ પહેરી શકે છે. તમે જે છે એ મોબાઈલ છે એ તમે સાથે લઈ જઈ શકતા નથી. એટલે કે તમે જ્યારે પણ ગ્રાઉન્ડ આપવા જાઓ તો ત્યારે તમારે અંદર જવાનું હોય તો ત્યારે માત્ર કોલ લેટર અને જે જરૂરી ડોક્યુમેન્ટ તમે એ જ સાથે લઈ જઈ શકો છો. તમે મોબાઈલ કે અન્ય કોઈ પણ ઉપકરણ સાથે જો ગ્રાઉન્ડની અંદર પ્રવેશવાનો ટ્રાય કરશો તો તમને ત્યાંથી ડાયરેક્ટ ડિસ્કોલિફાય કરી દેવામાં આવશે. તમે ફક્ત સાદી કાંડા ઘડિયાળ આવે છે એ જ ઉપયોગ કરી શકો છો. સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચ છે એ પણ તમે સાથે લઈ જઈ શકતા નથી. તમારે એનું ખાસ ધ્યાન છે એ રાખવાનું રહેશે. જે 15મા નંબરની સૂચના તમારા માટે અહીંયા છે. ઘણા ઉમેદવારો દોડના રાઉન્ડ ગણતરી કરવા માટે પોતાની સાથે કાંકરીઓ કે અન્ય ચીજવસ્તુઓ સાથે લાવે છે જે નહીં લાવવા સૂચના છે. ઉમેદવાર ઈચ્છે તો ભરતી બોર્ડ દ્વારા રબર બેન્ડ ગ્રાઉન્ડ પર ઉપલબ્ધ કરવામાં આવશે જેનો ઉપયોગ કરીને દોડના રાઉન્ડ ગણતરી માટે કરી શકીએ છીએ. આ રબર બેન્ડ ગ્રાઉન્ડ પર રાખેલ તાડપત્રીમાં જ ફેંકવાની રહેશે જેની તમામે નોંધ લેવી. એટલે ઘણા બધા ઉમેદવારો કેવું થાય છે કે એમને 12 કે 13 રાઉન્ડ મારવાનો હોય છે. પુરુષ ઉમેદવારો સાથે આ ખાસ થતું હોય છે. તેઓ ઘણીવાર રાઉન્ડ છે એ ભૂલી જતા હોય છે. તેઓ એમની સાથે કાંકરીઓ કે અન્ય ચીજવસ્તુ જે છે એ સાથે લઈ જાય છે કે એમને ખબર પડે કે કેટલા રાઉન્ડ છે એ મારે પૂરા થયા. તો તમારે એવી કોઈ પણ વસ્તુ જે છે એ લઈ જવાની જરૂર નથી. પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમામ ઉમેદવારો જેને રાઉન્ડ ગણવા હોય એને જે છે એ રબર બેન્ડની સુવિધા છે એ ગ્રાઉન્ડ ઉપર જ ઉપલબ્ધ કરવામાં આવશે જેનો તમે ઉપયોગ કરીને રાઉન્ડ છે એ ગણી શકશો. અને આ રબર બેન્ડ છે ત્યારે એક તાડપત્રી રાખવામાં આવેલી છે તમારે ત્યાં જ ફેંકવાના રહેશે. એ કમ્પલસરી છે. હવે 16મા નંબરની સૂચના જે છે એ આપણે જોઈ લઈએ. જો કોઈ ઉમેદવાર કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ કેફી દ્રવ્ય કે નશાયુક્ત ગોળીનું સેવન કરીને શારીરિક ક્ષમતા કસોટી માટે આવશે કે ગેરશીસ આચરતા જણાશે તો તેવા ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા રાજ્ય સરકારની ભવિષ્યની ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે કે તમારે કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ કેફી દ્રવ્ય કે નશાયુક્ત ગોળી લઈ અને દોડવા માટે જવાનું નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા બધા ઉમેદવારો જે છે એ પ્રેક્ટિસ કર્યા વગર ડાયરેક્ટ આવા નશીલા દ્રશ્યો લઈ અને દોડવા જતા હોય છે. તો એના માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ સખત કદમ છે એ ઉઠાવવામાં આવી રહ્યા છે. જે 17મા નંબરની સૂચના તમે જોઈ શકો છો. ઉમેદવારના પરીક્ષા સ્થળ તારીખ અને સમયમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સૂચવેલ કેન્દ્રો પર કોઈ પણ કારણોસર શારીરિક કસોટી ન લઈ શકાય તો શારીરિક કસોટી માટેની નવી તારીખ જે તે સ્થળ પર અથવા તો વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને તે મુજબ ઉમેદવારે હાજર થવાનું રહેશે. એટલે કે તમને જે તારીખે તમારા ગ્રાઉન્ડનો જે કોલ તમે ડાઉનલોડ કર્યો છે એ જ તારીખે તમારે શારીરિક કસોટી છે એ આપવાની રહેશે અને કોઈ પણ સંજોગોની અંદર બદલવામાં આવશે નહીં. પછી જે 18મા નંબરની સૂચના છે એ કે ઉમેદવારના સગા કે મિત્રોને કસોટીના સ્થળે પ્રવેશવા દેવામાં આવશે નહીં. એટલે કે તમારે જ્યારે ગ્રાઉન્ડ આપવા માટે જો છો તો તમે એક જ વ્યક્તિ જે છે એ પ્રવેશ કરી શકશે. તમારા સગા સંબંધી કે તમારું કોઈ પણ મિત્ર તમારા સાથે આવ્યું હોય તો એને ગ્રાઉન્ડની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉમેદવારે તેઓના શારીરિક કસોટીના કોલ લેટર ભરતી પ્રક્રિયાના સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે. ત્યાં માગવામાં આવે તો બતાવવાનું રહેશે. એટલે કે તમે જે આ કોલ લેટર ડાઉનલોડ કર્યો છે એને તમે જ્યાં સુધી પોલીસ બની અને તમને તમારો નિમણૂક પત્ર હાથમાં આપવામાં આવતો નથી ત્યાં સુધી ચેક સાચવીને રાખવાનો રહેશે. પછી અહીંયા લખ્યું છે 20મા નંબરની સૂચના તમે જોઈ શકો છો. આ શારીરિક પરીક્ષાનું પરિણામ ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in અને LRD-gujarat2021.in પર શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે શારીરિક કસોટીનું રિઝલ્ટ તમે ક્યાં જઈને જોઈ શકો છો તો જે આ બે વેબસાઇટ છે એના પર જઈ અને તમે શારીરિક કસોટીનું જે રિઝલ્ટ છે એ જોઈ શકો છો. આ બંને વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. હવે 21મા નંબરની સૂચના અથવા તો જે છે એ નિયમ આપણે જોઈ લઈએ તો
ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમણે તાંત્રિક, ક્લેરિકલ અથવા કોઈ પણ ભૂલના કારણે લાયક ગણવામાં આવેલ હશે અથવા તો પસંદ કરવામાં આવેલ હશે તો કોઈ પણ તબક્કે તે રદ થવા પાત્ર રહેશે. એટલે કે તમે જે શારીરિક કસોટી છે એ પાસ ના કરી હોય પરંતુ ભૂલથી ત્યાં જે પાસનો સિક્કો હોય છે એ તમારા જે છે એ કોલ લેટર ઉપર વાગી ગયો હોય તો તમે કોઈ પણ તબક્કે છે એ ગેરલાયક ઠરી શકશો. એટલે તમારી ઈમાનદારીથી જ જો તમે 25 મિનિટની અંદર 5 કિલોમીટર દોડ છે એ પૂરી કરી શકતા નથી તો તમારે આપોઆપ ત્યાંથી નીકળી જવું, જે ફેલનો સિક્કો લગાવી અને નીકળી જવું એ જ તમારા માટે હિતાવહ રહેશે અને તમારે નેક્સ્ટ ભરતીની તૈયારી કરવા માટે લાગી જવાનું રહેશે. જે 22મા નંબરની સૂચના તમે જોઈ શકો છો, શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને નિયમ અનુસાર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની આગામી પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે જો તમે શારીરિક કસોટીની અંદર પાસ થશો અને તમારું જે છે એ ઊંચાઈ અને જે છાતી અને જે તમારા બીજા જે માપદંડો છે એ માપવામાં આવશે, એના પછી તમારી જે આગળની લેખિત પરીક્ષા છે PSI માટે મેન્સ અને પોલીસ ભરતીના જે લોકરક્ષકના ઉમેદવારો છે એમના માટે જે MCQ વાળી એક્ઝામ લેવામાં આવે છે એના માટે બોલવામાં આવશે. અને જે અંતિમ સૂચના છે એ તમે જોઈ શકો છો, જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ આવતી હોય તમે પોલીસ ભરતીની અંદર તો આ જે 3 નંબર આપવામાં આવેલા છે એના પર તમે સવારના 10 વાગ્યાથી સાંજના 5:30 સુધી કોલ કરી શકો છો. અને જે એડ્રેસ આપવામાં આવેલું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર 382007, સવારે 11થી સાંજના 5:30 સુધી રૂબરૂમાં સંપર્ક કરી શકો છો. જે આ 3 મોબાઈલ નંબર આપવામાં આવેલા છે એના પર. અને જો તમારે અહીંયા જે આ એડ્રેસ આપવામાં આવ્યું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું, ત્યાં તમે જાહેર રજાના દિવસો સિવાય અને રવિવારની રજા સિવાય તમે જે છે એ અહીંયા આવી અને સંપર્ક કરી શકો છો. તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024ના તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની 22 સૂચનાઓ અથવા તો નિયમો છે એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો ચોક્કસ તમને ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.